સુરતમાં એસીબીના છટકામાં લાંચિયો તલાટી ઝડપાયો છે। મોટા વરાછાનો તલાટી એસીબીના છટકામાં ઝડપાયો। રેવન્યુ તલાટી હિતેશ દેસાઈ 2500ની લાંચ લેતા ઝડપાયો। પાક વાવેતરનો દાખલો કાઢી આપવા લાંચ માંગી હતી। તલાટીએ લાંચ માંગતા ખેડૂતે એસીબીમાં ફરિયાદ કરી હતી। સુરત એસીબીએ તલાટીને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો। સુરતમાં એસીબીના છટકામાં આ લાંચિયો તલાટી ઝડપાયો છે, જેને 2500ની લાંચ માંગી હતી। સુરતના મોટા વરાછાના તલાટી એસીબીના છટકામાં આવ્યા। વર્ગ 3નો રેવન્યુ તલાટી જે છે હિતેશ દેસાઈ, કે જેણે ખેડૂતને પાક વાવેતરનો દાખલો મેળવવા હેતુ 2500ની લાંચ માંગી હતી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 2500ની લાંચ લેતા આ તલાટી ઝડપાયો છે, શું વિગતો સામે આવી? કોના પાસેથી તેણે લાંચ માંગી હતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના મોટા વરાછામાં જે ખેડૂત છે ત્યારે આંબાના પાકનું વાવેતર કર્યું હતું। એ પાકનું જે કહેવાય કે સર્ટિફિકેટ જોઈતું હોય ત્યારે આ તલાટીને જે કહેવાય કે અરજી કરી હતી, પરંતુ તે તલાટી આપવા માટે આનાકાની કરતો હતો અને 3000 રૂપિયાની લાંચ માંગી હતી। આખરે 2500 રૂપિયામાં તે મંજૂર થયું હતું અને જે ખેડૂત છે તે લાંચ આપવા નહીં માંગતો હોય અને એસીબીને સંપર્ક કર્યો હતો, જ્યાં એસીબીએ છઠ્ઠું ગોઠવીને આ જે રંગે હાથે તલાટીને ઝડપી પાડ્યો છે 2500 રૂપિયાની લાંચ લેતા। ત્યારે જે કહેવાય કે સુરત શહેરમાં ફરી એકવાર આજે લાંચિયો અધિકારી ઝડપાયો છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।